કેમ છો? મજામાં ને બધા? તો આજે અમે બનાવી છે મુઠિયા ઢોકળા. એમ છું કાયમ શાક રોટલી જે આજે એમ છું શેનું શાક કરું વળી એમ કરતાં એમ છું કે મેથી પડી છે, દૂધી પડી છે, તો આપણે આજ મુઠિયા ઢોકળા બનાવવાના. તો જો આમાં ધાણા અને મેથી બે મિક્સમાં સુધારી નાખ્યું છે. પછી આ લસણ છે જાજુ બધું ખાંડેલું ને આ દૂધી મોટી બધી દૂધી હતી ને એને ખમણી નાખી. એ બધી દૂધી વગર તો ઢોકળા નકામા, દૂધી તો જોઈએ. ને પછી આપણે જે કંઈ મસાલા નાખશું એ પછી અમે આ ઢોકળામાં નાખીએ. થોડોક ઘઉંનો લોટ નાખશું ને થોડોક ચણાનો લોટ નાખશું. બાજરાનો તો હોય જ કોઈ જાજુ બધું, ચણાનો થોડોક નાખશું. આપણે બાજરાનો લોટનો ડબરો એટલે બસ બધી આપણે મિક્સ કરી લઈએ. પછી કરી નાખી મુઠિયા ઢોકળા. તો જો મેલી દીધું સાંઈ ઢોકળીએ લોટ બંધાય પછી ગેસ ચાલુ કરીએ એટલે શું ગરમ પાણી થઈ જાય તો મુઠિયા થઈ જાય. ચાલો હવે ફૂલ બધી તૈયારી તો થઈ ગઈ છે, હવે બાંધી લઈએ લોટ. જો બધાય મસાલા લોટ બંધાઈ ગયો. શાક જો બધા વેંદું શાક તો એક જ કરવાના છે એટલે નકર વારે ખેલે પતર વેલ્યા ભેગા હોય જ. પણ આ વખતે કીધું એક જ ખાલી કરી પાંદડા નથી ને તો કામ લેવા જવાનો ટાઈમ નથી પડ્યો ગામમાં એટલે બસ જો બંધાઈ ગયો લોટ. તાજો હતો અને આપણે ગેસે ચાલુ કરી દીધો છે એટલે શું પાણી ગરમ થઈ જાય. આ પાણી ગરમ થાય તો આ મુઠિયા બની જાય. સાડી મુઠિયા થઈ જાય એટલે મેલ દઈ બાફા. જો બધા મુઠિયા થઈ જાય છે. રસોડામાં ગરમી બહુ થાય છે એટલે ખાવ બધા મુઠિયા થઈ ગયા. બધી મટીરિયલ સામ દેખાય. દૂધી તો કેટલી દેખાય છે, મેથી બધું તો બધા મુઠિયા થઈ ગયા છે. અને ગોઠવાઈ ગયા ઢોકળીયામાં કરી દેખું બંધ કરી. અમારે થોડોક બહુ ઝાઝા વર્ષોનું ઢોકળ્યું છે એટલે અમારે હવાય થોડીક નીકળે એટલે માથે વજન મેળવો પડે. મેળ દીધું વજન. હવે આગળ 15-20 મિનિટ આમનો રહેવા દેશો કેમ કે આ મુઠિયા ઢોકળામાં થોડીક વાર લાગે ચડતા એટલે મેળ દીધું વજન. ખીચડી મેળવાની રહેશે થોડોક પવન ખાઈ આવે બહાર બહુ ગરમી થઈ ગઈ એટલે હું પછી ખીચડી મેળ દેશું. તો કેવો લાગ્યો મારો વિડીયો મને કહેજો કમેન્ટ બોક્સમાં. તમે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરો મારા વિડીયાને, લાઈક કરો એટલે મને પણ મજા આવે થોડીક વિડીયો મેળવાની. એમ કે વિડીયો મેળ્યા પછી એમ હોય કે હાલો તો જોઈએ કેટલી લાઈક એવી, કેટલા સબસ્ક્રાઈબર વધ્યા. એટલે તમે વિડીયો તો જોવો છો પણ લાઈક પણ કરો ને કમેન્ટય કરો. મને કયો હતે કે હું આધી વસ્તુ અલગ અલગ બનાવીને મેલું છું વિડીયા તો તમને ગમે કે નહીં અને તમે કેવી રીતથી બનાવો છો એ મને કહેજો કમેન્ટમાં. કેમ કે મને આપણે તો રાંધવાનો શોખ ને ખાવાનો શોખ એ નવીન નવીન બનાવી રાખી ને નવીન નવીન કાઢે રાખી અને બને ત્યાં ઘરનું જ બનાવીને ખાવાનું એટલે હું
બહારનું ખાઈએ આપણે પણ એમ કે ઝાઝું પડતું ઘરનું. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવો છો એમ સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ એટલે મને મજા આવે વિડીયો મેળવાની, વિડીયો બનાવવાની. તો જેને જેને ઢોકળા ભાવતા હોય મને કહેજો કમેન્ટ બોક્સમાં. બસ તો આપણે જે સબસ્ક્રાઈબ કરે એને ઘરે ઢોકળા મોકલી જ દેવા. તો આવજો.